સ્વાગત છે ખેડૂત મિત્રો ચેનલની અંદર અને આજે સરકારી યોજના વિશેની માહિતીની અંદર આપણે વાત કરવાની છે ખેડૂતોને જે પાવર થ્રેશર એટલે કે હલ્લર મળે છે અને હલ્લર માટેની સબસિડી મળે છે તે યોજના વિશે તો વાત કરવાની છે પાવર થ્રેશર પર મળવાપાત્ર સબસિડીની આર્થિક સહાય યોજના વિશે। તો પાવર થ્રેશર એટલે કે હલ્લર ખરીદવા માટે ખેડૂતોને સહાય મળે છે સરકાર દ્વારા, તેના માટે કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે અરજી કરવી, કેટલા રૂપિયાની સહાય મળે છે, સમગ્ર માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે અને તમામ સરકારી યોજના વિશેની માહિતી આ ચેનલની અંદર આપણે રજૂ કરતા હોઈએ છીએ। તો જરીક નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરવી છે પાવર થ્રેશર ખરીદવા માટે કઈ રીતે પ્રોસેસ છે। તો વાત કરવામાં આવે સબસિડી શું છે, તો મશીનની કુલ કિંમતના 50% સુધી આર્થિક સહાય મળે છે અને તેની ક્ષમતા શું છે, તો મશીનની અંદર મોડેલ અને હોર્સ પાવર એટલે કે એચપી ના આધારે મહત્તમ સબસિડીની લિમિટ અંદાજે 75,000 થી લઈને હાઈ કેપેસિટી મલ્ટી ક્રોપ તમે થ્રેશર ખરીદો તો 2.50 લાખ એટલે કે 2.5 લાખ રૂપિયા સુધીની સહાય તમને મળે છે। હવે સામાન્ય જ્ઞાતિના ખેડૂતો હોય તેમને સબસિડી કુલ ખર્ચના 40% સુધી આર્થિક સહાય મળે છે। અને ત્યારબાદ વાત કરવી છે તો આ યોજનાનો લાભ કઈ રીતે લેવો અને તેની મર્યાદા એટલે કે તેના નિયમો શું છે। તો જમીનની માલિકી, જો તમે આની અંદર અરજી કરવા માંગતા હોય તો અરજદાર ગુજરાતનો હોવો જોઈએ, ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ તો જ તેને આ લાભ મળે અને પોતાની ખેતી લાયક જમીનની જે હાથ બારની નકલ કહેવાય તે પણ જરૂર પડશે। હવે ખરીદીનો નિયમ શું છે, કમ્પ્યુટર ડ્રો દ્વારા તમારી જે અરજી છે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ જ સાધન ખરીદવાનું રહેશે અને જો તમને પૂર્વ મંજૂરી ન મળે તો ત્યાં સુધી તમારે સાધન ખરીદવાનું નથી રહેતું, નહીતર તમને સબસિડી નહીં મળે। હવે સરકાર માન્ય ડીલર એટલે કે તમારે થ્રેશર એટલે કે હલર કઈ જગ્યાએથી ખરીદવું, થ્રેશર જે મશીનની ખરીદી માત્ર આઈ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલા થયેલા માન્ય ડીલર છે તેની પાસેથી જ ખરીદવાનું રહેશે। અને સમય મર્યાદા એટલે કે તમને જો મંજૂરી મળી જાય પછી તમારે 30 થી 45 દિવસની અંદર આ ખરીદી લેવું જોઈએ। હવે વાત કરવામાં આવશે કે ઓનલાઈન અરજી કરવી કઈ રીતે અને એના માટે ડોક્યુમેન્ટ શું જોશે। તો સર્વપ્રથમ વ્યક્તિ જે અરજી કરવા માંગતો હોય તેનું આધાર કાર્ડ જોશે અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। જમીનના કાગળો એટલે કે 7/8ની નકલ જોઈશે અને બેંક પાસબુક જોઈશે। બેંક પાસબુકની અંદર તમારા ખાતા નંબર અને આઈએફસી કોડ સ્પષ્ટપણે દેખાય તેવો હોવો જોઈએ અને રેશન કાર્ડની નકલ, અને જે રેશન કાર્ડની નકલ આપો છો અને જે વ્યક્તિનું ફોર્મ ભરો છો તે વ્યક્તિનું નામ તે રેશન કાર્ડની અંદર હોવું જોઈએ। જાતિનો દાખલો, તમે એસસી વિભાગના છો, એસટી વિભાગના છો અને જો તમે ખેડૂત તરીકે 50% સબસિડી લેવી હોય તો તમારે જાતિનો દાખલો ફરજિયાતપણે મૂકવો પડશે। હવે અરજી અને તેની સબસિડી મેળવવા માટેની જે રીત છે એ કઈ રીતે હોય છે એને આપણે સમજી લઈએ। ઓનલાઈન તમે ફોર્મ ભરો છો એટલે સૌપ્રથમ આનું તમારે ફોર્મ કઈ રીતે ભરવું, તો આઈ ખેડૂત વેબસાઇટ છે સરકારની, ગુજરાત સરકારની, તેની ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ મોબાઈલ દ્વારા પણ ભરાય છે, કોમ્પ્યુટર સિસ્ટમથી। જો ખેડૂત મિત્રો તમને મોબાઈલ દ્વારા ન ફાવતું હોય તો તમારા ગામની અંદર જે કોઈ કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન ફોર્મ ભરતો હોય તેની મુલાકાત કરો અને તેની પાસે આઈ ખેડૂત પર ઓનલાઈન ફોર્મ ભરાવો અને આ ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તે પ્રિન્ટ કાઢી આપશે। તે પ્રિન્ટની અંદર તમારી માહિતી ભરવાની હોય છે, નામ હોય છે, એવું બધું, અને તેની પાછળ જે આપણે ડોક્યુમેન્ટ ના નામ લીધા છે, આધાર કાર્ડ, બેંક પાસબુક અને 7/12ની નકલ, આ તમામ જે નકલો છે ફોર્મની પાછળ લગાડવાની હોય છે અને તેને પછી તમારે જે તલાટીને મળો અથવા તો જે ગ્રામ સેવક આવતો હોય તે ગ્રામ સેવકને મળો, ગ્રામ સેવકને જમા કરવાના હોય છે અથવા તો તાલુકા કક્ષાએ જે ખેતીવાડીની વિભાગની કચેરી હોય છે ત્યાં જઈને તમારે જમા કરાવવાનું હોય છે। ત્યારબાદ આગળની પ્રોસેસ શું છે, પ્રિન્ટ જમા કરાવો, ફોર્મ કન્ફર્મ થઈ જાય પછી તેને પ્રિન્ટ કાઢી અને તમારી સહી કરવાની હોય છે। સહી ન કરતા હોય તો અંગૂઠો આપી દો। જે પ્રોસેસ થતી હોય તે પ્રોસેસ કરી અને જે તમારું ફોર્મ ભરો તેની 7 દિવસની અંદર તાલુકા કચેરીએ જે અધિકારી હોય છે ખેતીવાડી વિભાગના તેને જમા કરાવી દો અને ત્યારબાદ તમારી અસલ કામગીરી ચાલુ થાય છે। એટલે કે સરકાર દ્વારા જે કલેક્ટ થયેલી અરજીઓમાંથી ડ્રો કરવામાં આવે છે। જો વર્ષ દરમિયાન તાલુકા કક્ષાએ જે કચેરી હોય ત્યાં આખા તાલુકાના ખેડૂત મિત્રો અરજી કરતા હોય છે, પછી સરકારનો એવો નિયમ હોય છે કે કેટલા ખેડૂતોને સહાય કરવી, તો ત્યારબાદ તમારી અરજીઓ બધા ખેડૂત મિત્રોની તપાસ કરવામાં આવે અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે કે આ વર્ષે એટલે કે માની લો કે 2026નું વર્ષે કેટલા ખેડૂતોને ટ્રેક્ટર સહાય કરવી, તો જેટલી અરજી મંજૂર કરે ત્યારબાદ તમારો સંપર્ક કરવામાં આવે છે કે તમારી અરજી મંજૂર થઈ છે કે નથી મંજૂર થઈ। જો તમારો સંપર્ક તાલુકા કક્ષાએથી જ્યાં સુધી ખેતીવાડી વિભાગમાંથી તમને કહેવામાં નથી આવતું કે તમારી અરજી મંજૂર નથી થઈ ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારનું
થ્રેસર ખરીદવાનું રહેતું નથી અને જો તમે ખરીદશો તો તમને સબસિડી નહીં મળે. જ્યાં સુધી તમને માહિતી આપવામાં આવે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે ત્યાર પછી તમારે થ્રેસર લેવાનું રહેશે અને 30 થી 45 દિવસની અંદર અને તે થ્રેસર કઈ કંપનીનું લેવું તે માહિતી પણ તમને આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર પણ આપવામાં આવશે અને તાલુકા વિકાસ ખેતીવાડી તરફથી પણ આપવામાં આવશે. તો આ રીતની પ્રોસેસ હોય છે. અને ત્યારબાદ તમને પૈસા કઈ રીતે મળે છે તો તમારું વેરિફિકેશન સફળ થાય ત્યારબાદ સબસિડીની રકમ ડાયરેક્ટ તમારું જે ખાતું તમે બેંક પાસબુકનું ખાતું આપ્યું હોય છે ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થાય છે અને તાલુકા કક્ષાએથી અધિકારીઓ પણ તમારું વેરિફિકેશન કરવા આવે છે. તો આ રીતના જે થ્રેશર માટેની તમામ મર્યાદાઓ હોય છે, નિયમો હોય છે, કયા કયા ડોક્યુમેન્ટો હોય છે, આપણે તમામ માહિતી જોઈ. જો તમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ ન આવતો હોય તો અમને અચૂકથી કોમેન્ટ કરો, અમે અચૂકથી તેનો જવાબ રિપ્લાય આપશું. અને ખાસ કરીને તમે ખેતીવાડીની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.